નમસ્કાર. માણસની જ્યારે જરૂરિયાતો ઓછી હોય ત્યારે સમૃદ્ધિનું સુંદર રીતે સર્જન કરતો હોય છે અને હું કચ્છમાં છું. આમાં એક ખાસિયત હોય છે, આ ઘર ગોલ છે ને એ અર્થવ્યાક પ્રૂફ હોય. ભૂકંપમાં પડે નહીં, જો પડે એક પણ માણસ દબાઈ ન માર્યો. પોતાની મહેનતથી, જેમ આજે પક્ષી હોય કે જીવજંતુ હોય કેમ પોતાનું ઘર બનાવતું હોય, એમ લોકો ઘર બનાવતા હતા કઈ સમાને. 1990માં ધોરડો કશુંક આવું લાગતું હતું. એના પછી આ લગભગ 2013નો ફોટો છે અને 2018નો, અને બધા ઘરમાં ભૂંગા છે, છત છે, બધું જ છે. નમસ્કાર. માણસની જ્યારે જરૂરિયાતો ઓછી હોય ત્યારે સમૃદ્ધિનું સુંદર રીતે સર્જન કરતો હોય છે અને હું કચ્છમાં છું. કચ્છના ભૂંગા તમને બતાવવા છે. એવા ઘર કે જે ઘરમાં એને જોઈને એને રહેવાની શું ફીલ થતી હશે એ તો તમે કલ્પના જ કરી શકો છો. પણ એનાથી પણ વિશેષ મારે એ બતાવવું છે, સુંદર મડ આર્ટ ને કચ્છની બધી જાણીતી વસ્તુ ને બધું તો બરાબર, પણ માણસો પહેલાં કેટલા સીમિત સંસાધનોમાં રહેતા હતા, કેટલી ઓછી એમની જરૂરિયાતો હતી. તમે મને સમજાવો મિયા હુસેનજી કે આટલા આમ બહુ જ સુંદર છે પણ આટલામાં જ બધા લોકો રહે છે. બિલકુલ બરાબર. આવું જૂના જમાનામાં જે એક પદ્ધતિ હતી કે લોકો ઘર બનાવ તો લગ્ન થાય, મેરેજ થાય, એનું એવું એક ઘર બની જાય. એ ઘરમાં એ રહે અને રસોડો ખાલી બહાર હોય, બસ આટલો બની ગયો એટલે એ બંગલો બની ગયો સમજી લો. એના અંદર બધું ઓઢવાના ગોદડા આવી ગયા, પાણી ભરવાના માટકા આવી ગયા, વાસણ આવી ગયા. આવી રીતે શણગારીને આટલામાં એની બધી જરૂરિયાત પૂરી થઈ જતી હતી. હા, એટલે અત્યારે કેવું છે કે 3-4 BHK બંગલોઝ હોય એમાં પૂરું નથી થતું. હા, રાઈટ. તો એના કરતા એટલે સંતોષ મેન સંતોષ. અને બીજી આમાં એક ખાસિયત હોય છે, આ ઘર ગોલ છે ને એ અર્થવ્યાક પ્રૂફ હોય. ભૂકંપમાં પડે નહીં, જો પડે એક પણ માણસ દબાઈ ન માર્યો, અને જો પડે તો બહાર પડે. અને બીજું ગરમીમાં ઠંડક રહે અંદર અને ઠંડીમાં ગરમ રહે. એ ભૂંગાની ખાસિયતો હોય છે. હવે રિસોર્ટો ઘણા આ ભૂંગામાં બન્યા છે. હા, મેં આખા રસ્તે જોયા બધા આવી રીતે બન્યા. અને ભૂંગાનું વધારે વેલ્યુ ક્યારે વધ્યો? જ્યારે ભૂકંપ આવ્યો. કે ભૂંગામાં બંને વિસ્તારમાં ને બધી જગ્યાએ જ્યાં ગોલ ઘર હોય ને એમાં એ પડે નહીં. તો પડે નહીં તો લોકો ગોલ ઘર જ બનાવવા લાગ્યા, ભૂંગા બનાવવા લાગ્યા. એટલે ઈંડા જેવું હોય. આપણે ઈંડો ગોલ હોય ને આમ નાજક હોય, પણ વચ્ચે રાખી દબાવીએ તો એ તૂટે નહીં હાથના વચ્ચે. એવી રીતે આ બેલેન્સ લઈ લે. એટલે આખો જે ગોલ છે એને બેલેન્સ લઈ લીધો. એના કારણે અને બીજો તાપ પણ એક સાઈડ ફરતો હોય છે ચારે બાજુ. એટલે એમાં એટલે ઘણી બધી એની ખાસિયતો હોય છે. જૂના અમે તો વર્ષો પહેલાં લોકોને લાકડાના બનાવતા એ પણ જોયા છે. પછી માટીના ભૂંગા. દરેક લોકો ત્યારે લોકો પાસે પૈસા નહોતા, પણ એક આબત કરે. આજે મારા ઘરની આબત છે, હાલો ઈંટો બનાવો, ફરમું લઈ જાય, બધા ગામવાળા ભેગા થઈ જાય, ઈંટો બનાવે. પછી એક દિવસ એવું કે આજે આબત છે, બધા ભાઈઓ બધા ભેગા થઈ ઈંટો ઉપાડી પહોંચાડી દો, એટલે પહોંચાડી દે અને એક દિવસમાં દિવાલ બની જાય. આમ બધું પોતાની મહેનતથી, જેમ આજે પક્ષી હોય કે જીવજંતુ હોય કેમ પોતાનું ઘર બનાવતું હોય, એમ લોકો ઘર બનાવતા હતા કઈ સમાને. હા, વાત સાચી. જેમ પક્ષી પોતાનો માળો બનાવે બધા ભેગા થઈને એ રીતે. એ પણ અમે જોયો છે કે પોતે કોઈ પૈસો ખર્ચ કર્યા વગર અને માટીનું અને ઉપર ઘાસનું ને બધું મહેનતથી કાપી કોટીને એમ. ક્યાં વાત છે. આ બીજું પણ એક બતાવવું છે કે જુઓ તમે, 1990માં ધોરડો કશુંક આવું લાગતું હતું. એના પછી આ લગભગ 2013નો ફોટો છે અને 2018નો, અને બધા ઘરમાં ભૂંગા છે, છત છે, બધું જ છે. એટલે ધોરડો કેટલું બદલાયું એ તો અહીંયા જ દેખાય છે. તમે આવા ઘરમાં રહેતા હતા પહેલા? પહેલા આવામાં રહેલા છો તમે? તમે જોયું હશે. તો અને જરૂરિયાતો કેટલી ઓછી છે સમજો તમે. આ પાણી ભરવાનું આવી ગયું, અચ્છા ઓઢવાનું ને ગાદલા આવી ગયા, સામાન રાખવાનું આવી ગયો, અને ઉપર બધા વાસણ આવી ગયા. અને એટલું સરસ ડિઝાઇન કરેલું છે. બીજું કે આ કચ્છી મડ આર્ટ, આ મડ આર્ટ પણ લોકો જાતે જ કરે. તો બધા આર્ટિસ્ટ પણ છે અહીંયા, કલાકાર છે, મર્ડર છે, હેન્ડીક્રાફ્ટ બધું જે ભરતનું કરે. સારામાં સારું મોતુઆ એમ્બ્રોઇડરી વર્ક અહીંયા થાય. સારામાં સારું કામ બહુ ફેમસ છે. એ ગામ અમારું સૌ પ્રથમ મોતુઆ એમ્બ્રોઇડરીના કારણે લોકો અહીંયા આવતા હતા. આજે અમે વિઝિટ બુક મારા ફાધરની પડી છે, લગભગ 60-65થી અમે મેન્ટેન કરી છે. એમાં પણ અમે જોઈએ તો ત્યારે લોકો જે આવતા હતા એની કલા સંસ્કૃતિ જોવા આવતા હતા.
તો એ કલા છે લોકોને અહીંયા ખેંચી આવતી હતી પહેલાં, અને આજે પણ એ કલા અમે જીવત રાખી છે બધા ગામમાં. વાત સાચી છે. તમે ધોરડોના અનેક પાસા જોયા હશે, પણ આ સુંદર મજાનો ભૂંગો તમને એટલા માટે બતાવી રહી છું કે એક તો આ ભૂકંપથી પ્રૂફ છે, બહુ જ ઓછા સંસાધનોમાં તમે જીવી શકો છો, અને એનાથી પણ વિશેષ જૂના જમાનાના માણસોને કેટલો સંતોષ હતો, અને એટલા જ માટે બધા સમૂહમાં રહીને કેવી રીતે જીવતા હતા. ધોળાવીરા અહીંયાથી બહુ જ નજીક છે, એટલે તમને સમજાતું હશે કે જે સભ્યતાઓનો વિકાસ થયો, સિંધુ ખીણની સંસ્કૃતિ આવી, માણસ સમૂહમાં આવ્યો, તો સમૂહમાં આવીને જીવતો માણસ અત્યારે આખો જમાનો અલગ છે, પૈસો જ પરમેશ્વર છે, પણ છતાંય આવું જીવન અને આવું કશુંક છે કે જે આપણે વચ્ચે બ્રેક લઈને એકવાર જોઈએ તો આપણને સમજાય છે કે આપણે બહુ લાંબી મજલ કાપીને પહોંચ્યા છીએ ક્યાંક. નમસ્કાર.